સુપર સહેલિયાથી હું નૈમિષા આજે તમને એક ઇન્ફોર્મેશન આપવા આવી છું કે સુપર સહેલિયા એક યુટ્યુબ ચેનલથી આગળ વધીને એક સુપર સહેલિયા ફેમિલી થઈ ગઈ છે, જેનું એક પોતાનું વોટ્સએપ ગ્રુપ છે જેમાં તમે જોડાઈ શકો છો લિંક પ્રેસ કરીને, જે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઉં છું. ત્યાંથી તમે વોટ્સએપ ગ્રુપ પર જોડાઈ શકો છો અને આપણા ખૂબ સારા સારા સબસ્ક્રાઈબર્સ સાથે વાતો કરી શકો છો, રેસિપી શેર કરી શકો છો અને નવી ટિપ્સ પણ ત્યાંથી મેળવી શકો છો. બીજું એક એનાઉન્સમેન્ટ છે કે સુપર સેલિયા પ્રીમિક્સ આપી રહી છે. નવા નવા પ્રીમિક્સ અમે લોન્ચ કરી રહ્યા છે. ખીચું, ઢોકળા, પાટુડાનો લોટ, ઢોસાનો લોટ, ત્યાર પછી ઉપમા, દાલ મિક્સ, મેથીના ગોટા, એ બધા પ્રીમિક્સ સુપર સહેલિયા લોન્ચ કરવા જઈ રહી છે. તો તમે લોકો અમારી સાથે રહો અને આ પ્રીમિક્સનો લાભ ઉઠાવો. શિયાળો આવે એટલે બધાને અવનવી ગોળની અને તલની વસ્તુઓ ખાવાનું મન થઈ જાય. અને કેમ ન ખાવી જોઈએ? શિયાળામાં જ આપણે આપણી સેહતનું ધ્યાન રાખવાનું હોય છે. અને જો શિયાળામાં ખાધેલું ગોળ અને તલ તમને આખા વર્ષ માટે સરસ તાકાત આપે છે અને નિરોગી બનાવે છે. તલમાં સેસ્મીન નામનું કન્ટેન્ટ હોય છે, જેનાથી તમને સારી ઊંઘ આવે છે, હાડકાં મજબૂત થાય છે અને માનસિક શાંતિ પણ અનુભવ થાય છે. શિયાળામાં ખાધેલી આવી સરસ વસ્તુઓ તમને આખું વર્ષ માટે નિરોગી રાખે છે. આજે તમારી સાથે શેર કરું છું સફેદ તલની ચીક્કી છે, પણ તેમાં દેશી ગોળ છે, જેના લીધે તમે જોઈ શકો છો કે ચીક્કીનો રંગ સફેદ નહીં પણ બ્રાઉન થયો છે. આ ટાઈપની ચીક્કી બનાવવા માટે આપણે દેશી ગોળ લઈશું અને દેશી ગોળ આપણા હાડકાને ખૂબ મજબૂત બનાવે છે. સૌથી પહેલાં આપણે 1 કપ તલ લઈશું અને તલને આપણે ડ્રાય રોસ્ટ કરીશું, એટલે તવીમાં તેને શેકી લઈશું. તલને વધારે પડતા શેકીશું તો તેની અંદરનું તેલ બળી જશે. તો તલને ધીમા તાપે શેકીશું અને તલના અવાજમાંથી ચટ અવાજ આવે શેકાવાનો, તેટલે તેને બંધ કરી દઈશું. બહુ જ વધારે બ્રાઉન નહીં કરીએ. સામાન્ય અવાજ આવવાનો ચાલુ થશે એટલે આપણે તેને બંધ કરી દઈશું, તો તલની અંદરના તત્વો જળવાઈ રહેશે. તો આ રીતે જ તલને શેકવાના. તલ શેકાવામાં બહુ વાર લાગતી નથી. લગભગ 7થી 8 મિનિટમાં તલ શેકાઈ જાય છે. ત્યારબાદ આપણે તેને બીજા બાઉલમાં કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું. તલ શેકાયા પછી તે ઠંડા થાય પછી જ આપણે તેની તલ સાંકરી કે તલની ચીક્કી બનાવવાની છે. આ જે રીત હું તમને બતાવું છું તેનાથી તમે તલની ચીક્કી કે તલના લાડુ બંને બનાવી શકો છો. હવે આ જ પેન આપણે લઈશું, આ તલ ત્યાં સુધી ઠંડા થવા દઈશું અને આ પેનમાં આપણે સૌ પ્રથમ ઘી મૂકીશું. તલ સાંકરીમાં ઘી બહુ જતું નથી, એટલે એના લીધે ઘી ખાવા માટે ઘણા લોકો ગસક બનાવે છે. તો વિડીયોના એન્ડમાં તમને ગસક બતાવીશ. ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે એડ કરીશું 1/4 કપ ગોળ. આ દેશી ગોળ છે, જે થોડો આવો ડાર્ક કલરનો જ આવે છે, પણ કેમિકલ તત્વથી બિલકુલ દૂર હોય છે. હું રેગ્યુલર દરેક ખાવાની વસ્તુમાં આ જ વાપરું છું. દાળ બનાવું કે સ્વીટ બનાવું, હું દેશી ગોળનો જ ઉપયોગ કરું છું. તો તમે લોકો પણ એકવાર દેશી ગોળનો ટ્રાય કરી જોજો. હવે ચીક્કી બનાવવા માટે ગોળને ગરમ કરવાનું છે અને ગરમ કરીશું એટલે આવી રીતે એ ઓગળી જશે. સૌથી વધુ પ્રોબ્લેમ એ હોય છે કે ક્યારે તલ નાખવા. મોટાભાગના લોકોને એ ખબર નથી પડતી કે ચીક્કી ક્રિસ્પી કેવી રીતે થશે. તો આજે શેર કરું છું આ ટાઈપનો. જ્યારે ગોળ ઓગળી જાય ત્યારે તેમાં થોડુંક પાણી નાખજો, જેથી ગોળ વધારે કડક ન થઈ જાય અને તમને ગોળ ચેક કરવામાં થોડીક આસાની રહે. એક વાસણ લઈશું અને તેમાં 1-2 ટીપાં પાડી જોઈશું અને એ જે વાસણ છે જેમાં ઠંડુ પાણી આપણે લઈશું, એટલે આપણો જે ગોળ છે તે તરત જ ઠંડો થઈ અને ક્રિસ્પી થઈ જવો જોઈએ. અત્યારે આ ગોળ બિલકુલ ક્રિસ્પી થયો નથી, એટલે ગોળનો પાયો થયો નથી. આ સમયે જો તમે તલ નાખી દેશો તો તમારી ચીક્કી બિલકુલ ક્રિસ્પી નહીં થાય અને રબર જેવી ફીલ થશે. તો ગોળનો પાયો ફરીથી ધીમા તાપે થવા દેવાનો છે અને તેને હલાયા કરવાનું છે સતત. 2-3 વાર આપણે ચેક કરીશું, તેથી તમને ખ્યાલ આવી જશે કે કેવો પાયો થવો જોઈએ. ફરીથી આપણે થોડુંક શેક્યા પછી
ફરીથી ચેક કરીએ તો હજી આપણો ગોળ તૈયાર થયો નથી. આ તમે જોઈ રહ્યા છો કે તમને લાગશે કે ગોળ બળી ગયો છે, પણ ગોળનો પાયો જ્યાં સુધી હાથમાં લઈ અને આવી રીતે તે કડક ન તૂટે ત્યાં સુધી ગોળનો પાયો થતો નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખો. હવે હું તેને ત્રીજી વાર ટેસ્ટ કરી રહી છું અને ત્યાર પછી હું બતાવી દઉં કે કેવી રીતનો પાયો હોય તો તમારે ગોળમાં તલ ઉમેરવા. તો ચાલો જોઈ લઈએ. એક કપમાં મેં ચેક કર્યું તો આવી રીતની કડક ગાંગડી થઈ ગઈ છે અને તે તરત જ તૂટી જાય છે. તો આ સમયે તમારો ગોળનો પાયો પરફેક્ટ થઈ ગયો છે. તો એ જ પાયામાં આપણે ગેસ ધીમો કરી અને શેકેલા તલ જે ઠંડા પડી ગયા છે તે આપણે આમાં એડ કરીશું. અત્યારે તમને એમ લાગતું હશે કે પાયો બળી ગયો છે, પણ દેશી ગોળનો જો તમે ચીકી બનાવશો તો તેનો કલર આવો જ થશે. પણ દેશી ગોળ ખાશો તો એ કેમિકલ વગરનો ગોળ છે. તો મારી તમને બધાને એક વિનંતી છે કે સફેદ ગોળની પાછળ પડ્યા વગર કાળો ગોળ ખાઓ. ભલે તે કિંમતમાં ડબલ હોય, પણ ગોળ ખાતા હોવ તો ગોળના તત્વો, ગોળના અંદર જે રહેલી વસ્તુઓ છે એ તમને જો ન મળતી હોય તો પછી કેમિકલવાળા સફેદ ગોળ ખાઈને કોઈ મતલબ નથી. સરસ રીતે આપણે હલાવી દઈશું અને ત્યાર પછી આપણે તેને એક પ્લાસ્ટિક ઉપર સેટ કરી દઈશું. પ્લાસ્ટિકની કોથળી લઈ અને તેના થોડું ઘી લગાડી દઈશું આપણે અને તેના ઉપર આપણે આ ચીકી સ્પ્રેડ કરી દઈશું. આના પછીનો પ્રોસિજર આપણને બધાને જ ખબર છે કે પ્લાસ્ટિક ઉપર આપણે સરસ રીતે તેને સ્પ્રેડ કરી અને વેલણથી વણી લઈશું. શિયાળાની સિઝન છે એટલે 10થી 12 મિનિટમાં ચીકી સરસ ઠંડી થઈ જાય છે. તો આપણે તેને સરસ હાથથી ટુકડા કરી શકીશું. આ તમે જોઈ રહ્યા છો કેટલા ઇઝીલી અને કેટલા ક્રિસ્પીલી એ તૂટી રહી છે. તો તમને ચીકી બનાવવાની રીતમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ચોક્કસ મને કમેન્ટમાં લખજો કે ક્યાં તમે અટવાઓ છો. અને મારી એક સલાહ ચોક્કસ માનજો કે દેશી ગોળનો ઉપયોગ કરીને ચીકી આખું શિયાળું ખાજો. આ ચીકીમાંથી ગઝક બનાવવો હોય તો ચીકી બની ગયા પછી આપણે નાના મિક્સચરના બાઉલમાં જેટલો ગઝક બનાવવો હોય એટલા ટુકડા લઈ અને તેને આપણે ક્રશ કરી દઈશું. મારી ફેમિલીમાં ચીકી વધારે વપરાય છે એટલે હું તમને ખાલી સેમ્પલ માટે ગઝક બતાવી રહી છું. તો ટુકડા લઈ અને મિક્સરમાં ક્રશ કરી દઈશું. તો આપણે મિક્સચરમાં ક્રશ કરી દીધું છે અને આ ટાઈપનું આપણું તૈયાર થઈ ગયું છે ક્રશ કરેલું. હવે આમાંથી ગઝક બનાવવા માટેનો પ્રોસિજર જોઈએ. હવે આ મિક્સચરની અંદર આપણે થોડું ઘી એડ કરીશું. ઘી ગરમ કરીને એડ કરીશું અને સરસ પછી તેના આપણે સુખડી જેવા ચોસલા કરીશું. ઘી થોડુંક વધારે જશે. જો વધારે ઘી ખાવાની ઈચ્છા હોય તો ગઝક બનાવજો. આવી રીતે ઘી એડ કરીશું અને પછી આપણે તેને બોક્સમાં સરસ રીતે મિક્સ કરી અને થેપી દઈશું. તો હવે આ વાસણમાં હું આને અનલોડ કરી દઉં છું અને પછી તેને દબાવી અને આપણે તેને સેટ કરી દઈશું. આ વાસણમાં આપણે દબાવીને સેટ કરી દઈશું. હજી આની ઉપર આપણે થોડું ઘી એડ કરીશું જેના લીધે એ સરસ રીતે ફિક્સ થઈ જશે અને તેના સુખડી જેવા પીસીસ પડશે. તો તમને ગઝક બનાવવાનું મન થાય તો ગઝક બનાવો, પણ હું તમને કહીશ કે ચીકી બનાવો. ચીકી પરફેક્ટ બને છે અને એકદમ તલને ચાવતા ખાવાની ખૂબ મજા આવે છે.